નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું ધ્વની। સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ। રાજ્યમાં 65.40 લાખ ગરીબ કુટુંબોને રેશનિંગ કાર્ડ વગર પણ અપાશે અનાજ। રાજ્યના અનેક વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો પર સવારથી લાગી લાંબી લાઈનો। ગુજરાતમાં અત્યાર સુધીમાં 82 કેસ, 6ના મોત, 6 સાજા થયા। અમદાવાદમાં આજે 8 પોઝિટિવ કેસ આવ્યા સામે। સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, આજથી જ નવી કિંમત લાગુ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। 1 એપ્રિલથી રાજ્યમાં ગરીબોને મફત અનાજનું વિતરણ કરવામાં આવનાર છે, જેને લઈને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના 65.40 લાખ કુટુંબોને 3 દિવસમાં અનાજ આપવામાં આવશે। સાથે જ રેશનિંગ કાર્ડ ન હોય તેમના માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં રેશનિંગ કાર્ડ વગરના ગરીબોને 2 દિવસ બાદ અનાજ આપવામાં આવશે। આ મહિનાનું રાશન રાજ્ય લેવલે વિભાગે નિર્ણય કર્યો છે તમામ 17,000 સસ્તાની દુકાન ઉપરથી કે ઓફલાઈન આપવાનું છે, એટલે ફિંગરપ્રિન્ટની જરૂર રહેતી નથી। તમારો જે આધારનો પુરાવો એ લઈને જવાનું છે ને ઓફલાઈન પદ્ધતિથી આખા 65,40,000 પરિવારને ઓફલાઈન પદ્ધતિથી આપવાનું છે। ક્યાંય એક પણ દુકાનદાર ક્યાંય આવી ફરિયાદ આવતી હોય તો પણ અમારા ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકે છે અને સ્પષ્ટપણે કલેક્ટર, અમારા જિલ્લા પુરવઠા અધિકારી અને દુકાનદારો સુધી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ક્યાંય કોઈએ ફિંગરપ્રિન્ટ લેવાના નથી અને એપ્રિલ મહિનાનું અનાજ એ સંપૂર્ણપણે ઓફલાઈન દુકાનદારો રજીસ્ટર નિભાવવાનું છે અને ત્યાં આપણા અધિકારીઓ પણ મૂકેલા છે, એટલે વ્યવસ્થિત રીતે લાભાર્થીઓ સુધી અનાજનો જથ્થો પહોંચે, પણ 1 મહિના માટેનું અનાજ ઓફલાઈન પદ્ધતિથી આપવા માટેના આદેશો આપેલા છે। આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં આજે 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। તમામ નવા કેસ અમદાવાદમાં છે। આ સાથે કુલ પોઝિટિવ કેસ 82 થયા છે, જેમાં 67 સ્ટેબલ છે, 3 વેન્ટિલેટર પર છે અને 6ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે રાજ્યમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે। રાજ્યમાં ક્વોરન્ટીનની સંખ્યા 19,206 છે, જેમાંથી 18,487 હોમ ક્વોરન્ટીન, 743 સરકારી ક્વોરન્ટીન અને 253 ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે। રાજ્યમાં કુલ 1,586 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 82 પોઝિટિવ, 1,501 નેગેટિવ આવ્યા છે, જ્યારે 3 ટેસ્ટ પેન્ડિંગ છે। સુધી 8 પોઝિટિવ કેસ સમગ્ર ગુજરાતમાં થયા છે અને એ બધા જ અમદાવાદના છે। આ લોકો સિવિલ હોસ્પિટલ અમદાવાદ, 3 આ દર્દીઓ એસવીપી હોસ્પિટલ અમદાવાદ અને 1 જીમર્સ 16 GMERS 16માં એડમિટેડ છે। આ લોકોની કન્ડિશનની ઓવરઓલ પરિસ્થિતિ એવી છે કે અત્યાર સુધીના જે કુલ 82 પોઝિટિવ કેસીસ આવ્યા છે એ પૈકી 3 જ લોકો અત્યારે વેન્ટિલેટર પર છે, 66 લોકો બિલકુલ સ્ટેબલ છે અને 6 લોકો, જેમ ગઈકાલે કહેવામાં આવ્યું, ડિસ્ચાર્જ થઈને પણ ઘરે નીકળી ગયા છે સાજા થઈને। ટોટલ ક્વોરન્ટાઇનની સંખ્યા અત્યારે 19,206 અને જે લોકોએ ક્વોરન્ટાઇનના નોર્મ્સમાં કંઈ પણ ઉલ્લંઘન કર્યું છે એમની સામે FIR પણ જે દાખલ કર્યા છે 236 જેટલા છે। તો અમદાવાદમાં 31 જેટલા કેસીસ થઈ ગયા છે, એટલે ભારત સરકારે પણ ગઈકાલે એને હોટસ્પોટ જેવું ડિક્લેર કર્યું હતું, પણ આપણને ખબર છે કે આપણે આની રાહ જોયા વગર રવિવારના જ રોજ ગુજરાતભરમાં આપણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર 5 વિસ્તારમાં જ્યાં કેસીસની સંખ્યા પ્રમાણમાં વધી ગઈ હતી ત્યાં આપણે હજી ભારત સરકાર તરફથી આ એક ડિક્લેરેશન ન થાય તે પહેલાં આપણે પણ પ્રોએક્ટિવલી ગુજરાત રાજ્ય એમને એક હોટસ્પોટ તરીકે ડિક્લેર કરીને જે ઝુમકાની અંદર ક્લસ્ટર કન્ટેનમેન્ટ માટેની વ્યૂહરચના હતી, આ એક રાજ્ય સરકાર તરફથી આપણી ટીમે એક પ્રોએક્ટિવ આગોતરી વ્યવસ્થા કરી જેથી કે આ વસ્તુ પ્રસરે નહીં।
કોરોનાના કહેરે સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે, ત્યારે સૌથી વધુ કફોડી હાલત શ્રમિકોની થઈ છે. રોજ રડીને પેટ ભરતા લોકો માટે આફત આવી પડી છે. ત્યારે અમદાવાદના કાળી ગામના શક્તિદળ ગ્રુપ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. ત્યારે શક્તિદળના સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક વિતરણમાં જોડાયા હતા. કોરોનાના કહેરને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રેશનિંગની દુકાનમાં લોકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને રેશનિંગની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે મહેસાણામાં સરકાર સામાન્ય દુકાનો પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ અનાજના પુરવઠાના અભાવે લોકોના ટોળા એકત્ર થયા હતા અને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સરકારશ્રી તરફથી 1લી તારીખે તમામ જનતાને રાશન આપવાનું જાહેર કરેલું છે અને અહીંયા પણ લોકો લેવા માટે ઉમટી પડ્યા છે. પરંતુ અહીંયાથી રાશનનો પૂરો કોટો દુકાનવાળાનું કહેવું છે પૂરો કોટો આવ્યો નથી. એટલે કે દાળ છે, ખાંડ છે, એ અમારો પૂરો જથ્થો અહીંયા આવેલો નથી. એટલે હવે હજુ શરૂ કર્યું નથી અને બધી જનતા અહીંયા લેવા ઉમટી પડેલી છે. પરંતુ અહીંયા પૂરો કોટો આવ્યો નથી. સરકારશ્રી તરફથી એવું કહેવું છે કલેક્ટરમાંથી જે કોટો આવવો જોઈએ એ આવેલો નથી અને અહીંયા લોકો લેવાની ભીડ જામી છે. સરકારશ્રી તરફથી ટીવીમાં પણ ડિક્લેર કરેલું, વોટ્સએપ પર ડિક્લેર કરેલું. 1લી તારીખે 8 વાગ્યાથી તે સાંજે 8 વાગ્યા સુધી તમામ રાશન કાર્ડની દુકાનોમાંથી રાશન તમામ ગરીબ વર્ગને મળી રહેશે. પરંતુ અહીંયા દુકાનવાળા ભાઈનું એવું કહેવું છે કે પૂરો કોટો અહીંયા મળેલો નથી, તે હજુ અમે ચાલુ કરેલું નથી. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વિદેશ પ્રવાસ કરીને આવેલા લોકો અને તેમના પરિવારજનોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આવા લોકો પોતાના ક્વોરન્ટાઇન સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘરની બહાર નીકળી શકતા નથી. છતાં પણ અનેક હોમ ક્વોરન્ટાઇન લોકો ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદ મહાનગરપાલિકાને મળતા મહાનગરપાલિકા દ્વારા 315 હોમ ક્વોરન્ટાઇન લોકોના ઘરે ગાર્ડ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે હોમ ક્વોરન્ટાઇન લોકો ઘરની બહાર ન નીકળી શકે. લોકડાઉનના પગલે સામાજિક રિવાજ નિભાવવાનો અનિવાર્ય છે, ત્યારે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ અહીં જો વાત મોરવાના હડપના માનસિંહભાઈની કરવામાં આવે તો તેઓ પોતે શ્રમિક છે અને તેમની પત્નીનું અકાળે અવસાન થયું છે. તેમણે તંત્રને વ્યવસ્થા કરવા જણાવ્યું, તેમ છતાં તંત્ર તેમની મદદે તો આવ્યું નહીં. તેમની મૃતક પત્નીનો ફોટો બતાવીને પાસ ઇસ્યુ કરવા પણ વિનંતી કરી, તેમ છતાં તેમને પાસ ઇસ્યુ કરવામાં આવ્યો નથી. તેમની પાસે ગાડીના પણ પૈસા ન હતા અને પોલીસે પણ તેમને 2 વાર ફટકાર્યા. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સરકાર શ્રમિકોની સહાય કરવા ખડે પગે છે, તો પછી આવી પરિસ્થિતિમાં સરકારની મદદ ક્યાં જાય છે?
એક તરફ સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા આજે સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરવામાં આવી હતી અને લોકડાઉનની સ્થિતિ અને માહિતી મેળવવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી. દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજમાં થયેલા ધાર્મિક સંમેલનમાં આવેલા લોકોનું 19 રાજ્યમાં કનેક્શન ખુલ્યું છે. જમાતમાં સામેલ લોકો જે પરત ગયા તે 19 રાજ્યમાં ફેલાયેલા છે. તેમાં કોરોનાના લક્ષણો હોઈ શકે છે. એવામાં સરકારે આયોજકો વિરુદ્ધ મહામારી ફેલાવવાનો ગુનો લાગુ કર્યો છે. દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહીની તૈયારીઓ કરી છે અને આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો રાજ્યમાં આગામી સમયમાં ફરી એક વખત હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. આગામી 4, 5 અને 6 તારીખે ગરમી વધારે પ્રમાણમાં પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરી અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભુજ, ડીસા જેવા મહત્વના ભાગમાં કહી શકાય કે ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્યતાઓ છે. ત્યાર પછી તારીખ 7 અને 8માં પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે. તો આની સાથે આગામી 13 થી 15 તારીખમાં મોસમમાં પલટો જોવા મળશે. અહીંયા વરસાદ થવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે. 17 સુધી રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળી શકે તેમ છે. 20 એપ્રિલ બાદ સાગરમાં હવાનું દબાણ થઈ શકે છે. તો ખાસ આગામી દિવસોમાં ગરમી અને ત્યાર પછી અહીંયા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. અને આ અંગે અત્યારે હાલ ચર્ચા માટે ફોન લાઈન પર જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. અંબાલાલજી, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ધ્વની. અંબાલાલજી, શું પરિસ્થિતિ રહેશે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનને લઈને? હમણાંના દિવસોમાં પશ્ચિમી વિક્ષોભથી જનધનને ભારે હાનિ પહોંચવામાં હતી, પરંતુ હવે ધીરે ધીરે ગરમીનો પારો વધી શકે તેમ છે. એપ્રિલના આગામી દિવસોમાં તારીખ 4, 5 ને 6 એપ્રિલમાં મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થઈ શકે તેમ છે. અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ભુજ અને ડીસામાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ પાર કરી શકવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધી શકે. ત્યારબાદ તારીખ 7, 8માં હવામાનમાં પલટો આવતા વાદળો આવી શકે. જ્યારે તારીખ 13, 14 અને 15માં મોસમમાં પલટો આવી શકે અને તારીખ 17 સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમમાં ભાગોમાં કમોસમી વરસાદ કે કરા પડી શકે. અસહ્ય ગરમી હવે ધીરે ધીરે વધશે અને 20મી એપ્રિલ બાદ સાગરમાં પણ હવાના દબાણ ઉપર થાય અને પવન વંતોનું પ્રમાણ વધે. એટલે જે પશ્ચિમી વિક્ષોભની અસર હમણાં થોડા દિવસમાં ઓછી રહેવાની શક્યતા છે. એટલે જનધન માટે આ સારા સમાચાર ગણી શકાય. જી બિલકુલ અંબાલાલજી, ખાસ કરી અને ફરી એક વખત વરસાદની આગાહી છે, ત્યારે ખેડૂતોને આનાથી શું ફરક પડી શકે તેમ લાગી રહ્યું છે? આ તારીખ 13, 14, 15, 16માં દેશના પશ્ચિમી ભાગોમાં મોસમ પલટાતી હોય છે. એટલે ખેડૂતોમાં તો પડે ઉપર પાટું છે, પરંતુ આ જે કરા કે વરસાદ જે ઉત્તર પશ્ચિમ ભાગોમાં દેશના જે ઉત્તરીય પર્વતીય ભાગો અને છેક રાજસ્થાન સુધીમાં ભાગોમાં આવી શકે છે. એટલે આ અરસામાં હવામાનમાં કેવું થાય છે તે અગાઉથી જાણીને ખેડૂતો ભાઈઓએ પોતાના ખડામાં અથવા તો ઉભા કૃષિ પાકોમાં મોલ અંગે સાવચેતી રાખવી સારી.
અંબાલાલજી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આવનારા દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધી શકે છે, ત્યારબાદ હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે અને તારીખ 13 થી 15 વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની. તો ભાવનગરના સિંહોરના કરકોલિયા ગામની ઘટના સામે આવી છે, જેમાં કૂવામાં પડી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. વાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વ્યક્તિ ભાગવા જતા કૂવામાં ખાબક્યો હતો, ત્યારે મૃતદેહને કૂવામાંથી કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. કોરોનાના કહેરને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં રેશનિંગની દુકાનમાં લોકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. જેને લઈને રેશનિંગની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે તાપીના વ્યારાનગર અને આણંદમાં પણ સરકાર માન્ય દુકાનો પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકો વચ્ચે ચોક્કસ અંતર પણ રાખવામાં આવ્યું હતું. કોરોનાના કહેરે સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે, ત્યારે સૌથી વધુ કફોડી હાલત શ્રમિકોની થઈ છે. રોજ રડીને પેટ ભરતા લોકો માટે જાણે કે મોટી આફત આવી પડી છે. ત્યારે વિરમગામના અલીગઢની અંદર કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં નાત જાતના ભેદ વગર ભૂખ્યાને ભોજન આપવામાં આવ્યું હતું. દરરોજ 1100થી વધુ લોકોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિમાં જાહેર થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને ભૂખ્યા ન સૂવું પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને પીએચએચ રેશન કાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આવતીકાલ 1 એપ્રિલથી 17,000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, જેની શરૂઆત આજથી થઈ ગઈ છે. આવતીકાલથી 17,000 કરતાં વધુ સસ્તા અનાજની દુકાનો ઉપરથી પુરવઠાનું વિતરણ કરવાનું છે. 66 લાખ કુટુંબો જે અંત્યોદય અને અગ્રતા ધરાવતા છે એને તબક્કાવાર વિતરણ કરવામાં આવશે. એમાં કોઈએ ભીડ લગાવવાની જરૂર નથી. તમામને એટલે કે 66 લાખ કુટુંબોને આપી શકાય એવો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે. એની તમામ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી છે. એટલે સસ્તા અનાજના જે દુકાનદાર છે એ ફોન કરે એવા 25 જણા એ દુકાન ઉપર આવીને પોતાનું રાશન લઈ જાય, કોઈ અફરાતફરી ન થાય એ આપ સૌને માધ્યમથી હું પ્રજાને વિનંતી કરું છું. મેં આપને જે રીતે જણાવ્યું કે 1 તારીખ એટલે કે આવતીકાલથી જથ્થાનું વિતરણ કોઈ પણ પ્રકારની અફરાતફરી ન થાય એ રીતે સિસ્ટમેટિક વેમાં વિતરણ કરવાનું છે. આ બાબતમાં બધા જે સસ્તા અનાજના દુકાનદારો છે એની સાથે અમે લાઈવ ટચમાં છીએ. કોઈને પણ મુશ્કેલી ન પડે અને કોઈને પણમાં સસ્તા અનાજના દુકાનદારોનો પણ સમાવેશ થઈ જાય છે.
અને રેશન કાર્ડ હોલ્ડરનો પણ સમાવેશ થઈ જાય છે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુંદર અને સરસ રીતે વિતરણ થશે અને એમાં સૌ સાથ સહકાર આપશે. તો આ તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. સત્યની સાથે. નમસ્કાર.